કેરા ખરજો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો દોસ્તો। જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો કરીએ આજનો વ્લોગ સ્ટાર્ટ। બરોબર, તો આપણે સવારે વહેલા ઉઠી ગયા, ઉઠીને જોયું ને તો એક ગાય આપણે વિયાઈ ગઈ હતી। બરોબર, અને કાલે એક વિયાણી હતી, એને આપણે વગડે વિયાણી હતી, એને આપણે ઘરે લાવ્યા હતા। અને એક તો બહુ સારું થયું, આજે કઈ ઘરે વિયાઈ ગયું, નકર પાછું આજે પણ ઉપાડીને લાવવું પડત। બરોબર, તો ચલો હું તમને એક ગાય સાથે મળાવી દઉં। એ તમને દેખાતી હશે પેલી પાછળ જે કાળા કલરની, ચલો તમને હું મળાવી દઉં। આ રહી, સારું થયું એ આ વિયાઈ ગઈ, નકર બહુ તકલીફ પડત, કેમ કે રેડલો જ છે આને પણ અને આને પણ, આ બંનેને રેડલો જ છે। આ કાલે વિયાણ હતી ખેતરમાં, અને પેલી જે છે ને એ આપણે ઘરે રાતે વિયાઈ ગઈ હતી એકલી જાતે। બરોબર, તો હવે એને આપણે રેડલો દવડાવી છે, અને પછી વગડે પણ જઈશું ગાયો લઈને, તો આને દવડાવી દઈએ। અને એક બીજી પણ ગાય છે, બરોબર, જે વિયાવાની છે આજે, લગભગ આજે એ વિયાઈ જશે, 100% વિયાઈ જશે, કેમ કે અને એ પણ જો આપણે ઘરે વિયાઈ જાય ને, ગાયો વગડે જાય એના પહેલા, તો બહુ સારું। પછી કેમ કે બહુ તકલીફ તો પડશે જ જો વગડે વિયાણી, તો કેમ કે ઉપાડીને લાવવું પડશે એટલું। તો એ તમને બતાવો, લગભગ જોઈએ વિયાય કે ના વિયાય, એ લગભગ તો વિયાઈ જ જવાની છે, એ પણ તમને બતાવી દઉં હું। આ છે આપણો આખલો, બરોબર, આનું નામ છે પારેવ, અને આ રહી આપણે જે ગાય વિયાવાની છે આનું નામ છે પિયોળ। બરોબર, પિયોળ નામ છે આનું, અને આ વિયાવાની તૈયારી જ છે। લગભગ આજે વિયાઈ જશે, આજ નહીં વિયાય તો કાલે તો ફાઇનલ વિયાઈ જશે। બરોબર, અને આ રહી માં, આ રહી દીકરી। ફાઇનલી તો આપણે બહુ એક દિવસમાં 2 ગાયો વિયાણી, એક કાલે વિયાણી, એક આજે વિયાણી। બરોબર, અને આપણે આ ગાય પણ વિયાવાની છે આ રહી। બરોબર, આને તો હજી વાર છે, હવે વાર લાગશે આને તો। અને ગાયો આપણે ઘણી વિયાવાની છે, લગભગ 7-8 ગાયો વિયાવાની છે, એમાંથી 2 વિયાઈ ગઈ, 6-7 હજી વિયાશે। ચાલુ જ રહેશે, લગભગ 1-1.5 મહિના સુધી આપણે ગાયો વિયાવાનું બંધ થશે નહીં, કેમ કે હવે સ્ટાર્ટ થયું છે ગાયો વિયાવાનું। 4-5 વિયાઈ ગઈ છે, ને બીજી વિયાવાની બાકી છે, એ વિયાશે ગાયો। લાલ પણ વિયાવાની છે, અને પેલી તો આજ સાંજ સુધી તો વિયાઈ જ જશે, લગભગ શાયદ વિયાઈ જ જશે, કેમ કે મને ખબર છે, અનુભવ છે આપણો, એટલે લગભગ મારું મન અનુભવ કહે છે મારું કે સાંજ સુધીમાં વિયાઈ જશે ગાય। બરોબર, બાકી આપણે વગડે જઈશું, ગાયો ચારીશું, અને સાંજે પાછા આવીશું। બરોબર, તો હવે ગાયો છોડીએ અને મળીએ ખેતરે જઈને।
કેરા કપાવાળું મળી ગયું હે જો તમે ખાલી કેરા ખડ જુઓ લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો દોસ્તારો સપોર્ટ બનાવજો તો ફાઇનલી આપણે પહોંચી ગયા ગાયો લઈને ખેતરમાં તો હવે અહીંયા સાંજ સુધી ગાયો સરશે અને પછી સાંજે ઘરે આવશે બરોબર મારો આલમ છે મળીએ નેક્સ્ટ વ્લોગમાં તો આજે થોડું કામ છે બહાર જવાનું છે એટલે આજ પછીનો વ્લોગ નહીં શૂટ કરી શકું આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ બરોબર તો બધાને જય દ્વારકા દેશ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો आपके सामने एक बड़ा सा रेड बटन है